કે આજે ગણપતિ દાદા તમારા સ્મરણ કરીએ લાગુ આજ લડી લડી ભાઈ આજ ગણપતિ દાદા તમારા સ્મરણ કરીએ
પધારો વીરા પ્રધાન. કહો મહારાજ, આજ નથી મારા વાક, આજ નથી મારા ગુના, છતાં આજ મને રાજ દરબાર વિશે બોલાવાનું કારણ? હા વીરા પ્રધાન, નથી તમારો વાક કે નથી તમારો ગુનો, પણ અત્યારે બોલાવવાનું કારણ તો એટલું જ કે આજ મારા મારવાડની રયત સુખી છે કે દુખી? હા મહારાજ, આજ આપણી રૈયત આજ સુખી છે. જાણું છું વીરા પ્રધાન, છતાં પણ મારી સુધી કોઈ આવી શકતું હોય કે મારા સુધી આવવામાં કોઈ ડરતું હોય, અને રયત તો એક દીકરા સમાન કહેવાય, એમની સંભાળ લેવી હરેક રાજાનું કર્તવ્ય અને એનો ધર્મ કહેવાય વીરા પ્રધાન. માટે આપણે ઘણા સમયથી નગર ચર્ચા કરવા ગયા નથી, તો આજ આપણા રથની અસવારી તૈયાર કરો, આપણે નગર ચર્ચા કરવા જવું છે. ભલે મહારાજ, આજ આપણા ઘોડા તૈયાર જ છે. કે માટે આવા રાજાને પ્રધાન બને હાલિયા રે. એ આવા મારે નગરની રે મોજાળિયા રાજાને પ્રધાન બને હાલિયા રે. તો અત્યારે આજના આ કાર્યક્રમ કહેતા કે રામદેવજી મહારાજની જીવન લીલાની અંદર મેં કીધું એમ ડુંગરકા ગામને આંગણે સુંદર મજાનું આયોજન, લીંબાસિયા પરિવારને આંગણે, અને લીંબાસિયા પરિવારને આંગણે આ પરિવારના આમંત્રણને માન આપી અને પધારેલા માનવંતા મહેમાનો, એ દરેક મહેમાનોનું આ હૃદયથી સ્વાગત છે. તો અહીંયા વચ્ચે પરિવારનો ભાવ હોય અને સન્માન વિધિનો આપણે 2 મિનિટનો સમય લેવાનો હોય ત્યારે માનવંતા મહેમાનો પધાર્યા છે, એમનું અહીંથી છાલ ઓઢાડી અને સન્માન કરવાનું હોય ત્યારે અહીંથી નામ બોલું, એટલે મહેમાનોને અને બીજા જે પરિવારના નામ બોલું એ ભાઈઓ મંચ ઉપર પધારશો. અત્રે આમંત્રણને માન આપી અને ઉપસ્થિત પૂર્વ કોર્પોરેટર ભાઈ શ્રી વિજયભાઈ વાંગ અત્રે ઉપસ્થિત છે. વિજયભાઈને વિનંતી કરું કે ભાઈ પધારો મંચસ્થ, એમનું સન્માન કરશે સાલ ઓઢાડી. અને ભાવેશભાઈ લીંબાસિયા, ભાવેશભાઈને વિનંતી કરું પધારો ભાઈ. સન્માનને જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે વધાવશું. ધન્યવાદ. તેમજ અત્રે ઉપસ્થિત અતુલભાઈ કમાણી, ડાયરેક્ટર વેપારી એસોસિએશન માર્કેટિંગ યાર્ડ, અતુલભાઈને વિનંતી કરું મંચસ્થ પધારે. એમનું સન્માન કરશે રણછોડભાઈ લીંબાસિયા.